નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીની તારીખ 15/3/2025ના રોજ લેવામાં આવેલી એકમ કસોટીનું સોલ્યુશન કરીશું, જે આજે 17/3/2025ના રોજ લેવાશે. ઓકે, તો મિત્રો પ્લીઝ આપણે વિડીયોમાં એકદમ સાચું સોલ્યુશન કરાવીશું, તો વિડીયોને અંત સુધી જોજો. તમારા બીજા મિત્રોને શેર કરી દો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઓકે મિત્રો, પહેલો પ્રશ્ન છે જેમાં આપણે ફકરામાંથી જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, હુ વોન્ટેડ બેસ્ટ ડિશિઝ ફોર ધ ગેસ્ટ. તો એમાં જવાબ આવશે મિત્રો ધ મહારાજા ઓફ ટ્રાવેનકોર. બીજો છે, વેર ડીડ ધ મહારાજા ગો. તો ઇન ધ કિચન, મતલબ તે કિચનમાં ગયા હતા. ત્રીજો પ્રશ્ન છે, વોટ વોઝ ધેર ઇન ધ બાસ્કેટ. તો બાસ્કેટની અંદર શું હતું? તો વેજીટેબલ વેસ્ટ, મતલબ શાકભાજીનો કચરો. ચોથો પ્રશ્ન છે, ધ કિંગ ઓર્ડર્ડ અ હ્યુજ લંચ. ટ્રુ ઓર ફોલ્સ? તો એ ફોલ્સ, ખોટું આવશે. ઓકે, પાંચમો છે, આપણે સેડનો વિરોધાર્થી શબ્દ લખવાનો છે ફકરાની અંદરથી. સેડ એટલે ઉદાસ થાય, તો એનો વિરોધાર્થી હેપી આવશે. હવે બીજો ફકરો છે જેમાં પણ એની અંદરથી આપણે જવાબ લખવાના હતા. તો એનો પહેલો પ્રશ્ન છે, હુ વેર ઇન બિગ કેનવાસ ટેન્ટ. તો એની અંદર કોણ કોણ હતા? તો એક અલકા, હર ફ્રેન્ડ, સબાના એન્ડ યુવરાજ, આ 3 જણા હતા. બીજું છે, વેન ડીડ દે વિઝિટ ધ સર્કસ. તે એમણે કયા દિવસે, ડે ટાઈમમાં, ક્યારે કરી હતી વિઝિટ સર્કસની? તો દિવસે કરી હતી, એટલે ડે ટાઈમ જવાબ આવશે. ત્રીજો છે, વોટ ડીડ સબાના ગીવ. તો સબાના ગીવ 6 પેબલ્સ. ઓકે. ચોથો છે, અલકા વિલ શો અધર અમેઝિંગ એનિમલ એન્ડ બર્ડ. ટ્રુ ઓર ફોલ્સ? તો આ ફોલ્સ આવશે. પાંચમાં ફરી આપણે વિરોધાર્થી શબ્દ લખવાનો છે સ્મોલનો. સ્મોલ એટલે નાનું થાય, તો એનો વિરોધાર્થી થશે બિગ. ઓકે. હવે ત્રીજો ફકરો છે, પહેલો એમાં જવાબ જુઓ. પેલો પ્રશ્ન આપેલ છે મિત્રો કે વોટ વિલ સિદ્ધાર્થ નોટ ઇન્સાઇસ્ટ. તો એમાં જવાબ આવશે મિત્રો ધ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ વિલ સિદ્ધાર્થ નોટ ઇન્સાઇસ્ટ. ઓકે. બીજો છે, હુ ડિસલાઇક ધ લેક્ચર. કોને લેક્ચર ના ગમતા? તો સિદ્ધાર્થ જવાબ આવશે એમાં. ત્રીજો છે, હાઉ વિલ સિદ્ધાર્થ ટીચ. સિદ્ધાર્થ કઈ રીતના ભણાવશે? તો થ્રુ એક્ટિવિટીઝ, એને એક્ટિવિટીઝ સાથે ભણાવશે. ઓકે. ચોથો છે, સિદ્ધાર્થ વિલ નોટ શાઉટ એટ ધ સ્ટુડન્ટ. ટ્રુ ઓર ફોલ્સ? તો એ ટ્રુ આવશે. અને પાંચમું છે, આપણે ક્રાયનો વિરોધાર્થી શબ્દ લખવાનો. ક્રાય એટલે રડવું, તો લાફ એટલે હસવું થાય, તો એનો વિરોધાર્થી થશે લાફ. ઓકે. હવે આગળ મિત્રો આપણે બીજો પ્રશ્ન આપેલો છે, જેમાં જુઓ તમારે કાઉન્સમાંથી પ્રશ્ન ગોતવાના છે, એનું સોલ્યુશન કરીએ થોડું. એમાં જુઓ પહેલું છે, ધેર આર થોરની. તો એમાં પહેલાં જવાબ આવશે મિત્રો, જો યાદ રાખજો, આ બસીસ પહેલું. બીજામાં આવશે મિત્રો એમાં ઈટ. ઓકે, ઈટ જે છે ઈટ વચ્ચે એ રહ્યું. પછી ત્રીજામાં આવશે મિત્રો ડોન્ટ છેલ્લું. પછી ચોથામાં આવશે મિત્રો બિગ, મતલબ આ વચ્ચે. અને પાંચમામાં આવશે સ્ટોર્સ, STORES, આ ટચ દેખાય ત્યાં. એવી રીતના બીજી ખાલી જગ્યા છે, એમાં પહેલામાં આવશે બીકમ, બીજામાં આવશે હેવ, ત્રીજામાં આવશે હીઝ, પછી ચોથામાં આવશે ગ્રો. ઓકે, ચોથામાં ગ્રો. અને પાંચમામાં આવશે કીપ. કીપ્સ ને કીપ વચ્ચે. હવે આપણે ત્રીજો છેલ્લી ખાલી જગ્યા જોઈ નાખો. એમાં પહેલામાં આવશે મિત્રો ટુ, પછી બીજામાં આવશે મિત્રો વોચડ, WATCHED, દેખાય છે એ. પછી ત્રીજામાં ખાલી જગ્યામાં આવશે મિત્રો હી, તો ત્રીજી ખાલી જગ્યા છે એમાં હી આવશે. પછી ચોથી ખાલી જગ્યા છે એમાં આવશે મિત્રો પેકેટ્સ, તો PACKETS આ રહ્યું આવશે. ઓકે, વચ્ચેલો. અને છેલ્લામાં મિત્રો આવશે પેઇડ, PAID, યાદ રાખજો. ચલો, હવે તમને આગળ જુઓ મિત્રો, બીજું શું આપેલ છે કે શબ્દનો ઉપયોગ કરવાનો છે, શબ્દ મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, વિચ વર્ડ વિલ કમ ફર્સ્ટ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. હવે 3 અક્ષર આપણને તમને 4 આપેલા છે, એમાંથી પહેલું કોણ આવશે ABCDના ક્રમ મુજબ, એ લખવાનું છે. તો B અક્ષર પહેલો આવશે, કારણ કે બીજા C અક્ષર છે 2 જુઓ. તો B અક્ષર છે, એમાં પહેલામાં BR છે ને બીજામાં BA છે, તો ABCDમાં એ પહેલો આવે, મતલબ પહેલામાં B જવાબ આવશે. આવી રીતના બીજું છે લાસ્ટ, છેલ્લે કોણ આવશે આપેલા છે એમાંથી. તો છેલ્લેમાં મિત્રો જો બધા B આપેલા છે, પછી આ A આપેલા છે, આમાં E આપેલ છે, તો આ C આવશે એમાં. ત્રીજું છે વોટ વર્ડ વિલ કમ થર્ડ એઝ પર ધ આલ્ફાબેટ. ત્રીજા નંબરમાં કોણ આવશે યાદ રાખજો. આ 4 છે, એમાં ત્રીજા નંબરે કોણ આવશે એ જોવાનું છે. તો 4માં S છે પહેલાં, બીજા અક્ષર જુઓ 2માં H છે, એકમાં M છે અને એકમાં T છે, તો મતલબ આયુર્વેદ આવશે સ્મોલ વાળું. ઓકે.
ચોથું છે ચૂઝ કરેક્ટ આલ્ફાબેટિકલ ઓર્ડર. આમાંથી સાચું ક્રમ મુજબ ગોઠવેલું છે ને એ આપણે પસંદ કરવાનું છે. ગોઠવેલું છે કે નહીં ABCD પ્રમાણે જુઓ. આ MO છે ને આ MA છે એટલે પહેલું ખોટું આવશે. બીજું છે BANK તો આ ત્રીજું છે BARK અને ચોથામાં છે BASK તો રેડી B આવશે. ઓકે, એ કમ્પ્લીટ છે. અને પાંચમું છે વિચ આલ્ફાબેટ ઓર્ડર ઇઝ નોટ કરેક્ટ. આમાંથી કયું સાચું નથી એ રીતનું ગોતવાનું છે. તો પહેલું જો MA અને MO આ તો રેડી છે પહેલું. પછી બીજું BIS, ત્રીજું છે BL અને ચોથું છે BO પણ રેડી છે. પછી કાર્ટ, કાર અને કોસ્ટ તો એમાં મિત્રો આવશે C જવાબ આવશે મિત્રો. ચલો પહોંચવામાં. ઓકે, તો આ રીતના મિત્રો તમારે આગળ લખવાના છે. આજના વિડીયો માટે આટલું જ રાખીશું. આશા રાખું છું મિત્રો વિડીયો તમને ઉપયોગી બન્યો હશે, યુઝફુલ થયો હશે તો વિડીયોને લાઇક કરી દો. આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા મિત્રોને શેર કરી દેજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.